ઉલ્કામુખ રાજાએ કીધું કે ગુરુદેવ તમારી કૃપા દયા અને આશીર્વાદથી બધી વાતનું સુખ છે, શેર માટીની કોટ છે. મહારાજે કીધું ચિંતા ન કર, જરૂર પરિવાર થશે. કોઈ પણ દુખી માણસને પહેલા આશ્વાસન આપવું, ભાઈ જે થવાનું એ તો થઈ ગયું, હવે ભગવાન ઉપર ભરોસો રાખો. કોઈ પણ યાદ રાખજો, ભગવાનના દરબારમાં દેર છે પણ દેર કોઈ દિવસ નિરાશ ન થવું. આજે ની તો કાલે પરમાત્મા બધાને જરૂર આપશે. પણ આપણે પેલો ભાઈ સુખી કેમ થઈ ગયો? એના કર્મથી થયો છે, એની મહેનતથી થયો છે, એની બુદ્ધિ. તું કર મહેનત, કાલે તું પણ સુખી થઈશ. બાકી એની સામો જોવા મળીશ ને તો રસ્તામાં પડી જઈશું. માટે સૌની રીતે મહેનત કરે જ છે, પણ એની કૃપા વગર મળે નહીં. એને આપતાય વાર ન લાગે અને સાહેબ લેતાય વાર ન લાગે. એટલા માટે કોઈને રંગ બનાવે, કોઈને રાજા બનાવે, આશ્વાસન આપ્યું. પછી કીધું કે કથા કર. ઉલ્કામુખ રાજા એની પત્ની પ્રમુખતાને લઈ કથા કરવા તૈયાર થઈ ગયો. પછી ભગવાને કીધું તું કથા કરીશ ને ત્યારે ત્યાં સંતાન થશે. પેલા મહારાજે કીધું સંતાન થશે, પણ હવે સાંભળી લે, સંતાન થયા થઈ ગયા પછી તું એમ હોય ને દુઃખ વયું જશે. દુઃખ તો જિંદગી જીવે ત્યાં સુધી રહેવાનું છે અને યાદ રાખજો, શરીર છે તો રોગ આવ્યા વગર રહેવાનું નથી. એમ સંસાર છે તો દુઃખ આવ્યા વગર રહેવાનું નથી. એમાંથી પાર કઈ રીતે પડી શકીએ એ આપણને આ કથા શીખવાડે છે. બાકી આપણે બધાને ખબર છે, ભગવાન રામે કઈ ઓછું જીવનમાં દુઃખ વેચ્યું. કૃષ્ણ ભગવાન રાજા કહેવાય ને તો જેલમાં ક્યાં? જેલમાં. મોટા ક્યાં થયા? ગોવાળિયા રહ્યો. હજી કઈ કામ સમજવા શીખ્યા. મામા કંસને મારવાનો વારો. વળી પાછા મોટા થયા, ભણવા આવી ગયા. વળી પાછા ભણીને આવ્યા તો વળી પાછા ત્યાંથી મા બાપને છોડી દ્વારકા, ત્યાંથી ગયા વળી કુરુક્ષેત્રના મેદાનમાં. 18 દિવસ યુદ્ધ ચાલ્યું. સમજાય એના જીવનમાં કષ્ટ ઓછો હોય. ભગવાનને જો કષ્ટ પડતું હોય તો આપણને ન પડે. બસ એમાંથી પાર કઈ રીતે પડે. એટલે બલવરામ દાદા કહે છે, દુનિયા દુઃખ ભંડાર અચળ અમૃતમાં સમાઓ, તજાઓ મોહ વિકાર. જય 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 ગુરુ મહારાજ. સ્પષ્ટ લખ્યું દાદાએ કે દુનિયા દુઃખ ભંડાર. આ દુનિયા દુઃખનો ભંડાર છે. એનો મતલબ દુઃખ આવવાનું છે, સુખ પણ આવવાનું છે. એમાંથી આપણે આપણી ગાડી પસાર કરવાની છે. ક્યારેક રોડ આવે, ક્યારેક બમ્પ આવે, ક્યારેક ખાડો આવે, ક્યારેક જંગલ આવે, ક્યારેક હવા આવે. બધું આવ્યા છે સંસાર. એમાંથી આપણે પસાર થઈ જવાનું છે. એમ ઉલ્કામુખ રાજા એની પત્ની પ્રમુખતાને લઈ નદીને કિનારે જે કથા કરાવે, સાધુ નામનો વાણીઓ ત્યાંથી પસાર થયો. કથા સાંભળવા બેસી ગયો. પ્રશ્ન, ખાલી હાથે જાવું પડશે, કોણ જાણી શકે કારણે રે, સવારે કાલ કેવો થશે. ખબર બધાને છે. દુર્યોધનને ખબર જ હતી કે હું જે કરું છું એ પાપ છે, પણ છતાં છોડતો નહોતો. ખબર પણ હતી કે હું આ ભગવાન જે કહે છે એ પુણ્યનું કામ છે, પણ છતાં એ કરવા તૈયાર નહોતો. પણ સમજાઈ જાય ને તો એટલે શાસ્ત્ર બે વાત કરે છે, તમે જીવો. આપણે જ નક્કી કરવાનું. ધર્મરાજ યુધિષ્ઠિર ધર્મરૂપી જીવન જીવતા હતા અને એના જ મોટા બાપાનો દીકરો દુર્યોધન પાપથી જીવતો. એટલે કીધું છે